સ્ટેજ વધારો ભાઈ. ક્યાંય વાક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સોસમપ્રભા એ નિર્વિઘ્ને કુરુ મે દેવા સર્વ કાર્ય સો સર્વદા. તો હિમત દરિયે તો ભાનમાં પણ જદી મથ દરિયે તો ભાનમાં ના હયું હાથી નો રહે. એ તેદી કેજો એને એકવાર કેજો એને એકવાર માં કુળદેવીને યાદ કરે. જય હો. જીવ કહા તેની મોન કહા ઉસીરો કોને લડાવ્યો તને યાદક માં જોને લા. જીવ કહા તેની મોન કહા ઉસીરો કોને લડાવ્યો તને જગમાં લાડ. એ તુલસી ક્યું ખબર રહેગી એ આ તો કહા ઈ પડ ગયો હા. પણ કામળ શું મેળે કામેલ આવડે ને કામળ ઈ કોક દી ગાવે ગે. એ કામળ શું મેળે કામેલ આવડે અને કામળ ઈ કોક દી ગાવે ગે. એ કવિ ભેદું મેકરણ ભણે એક દીનો મળી. એ જેની આ દેહ ધરતી માં ઢંક થઈએ. આ પૈસાનો પણ એક દુહો છે. ધર્મના કામમાં વપરાય ને ધન કહેવાય, નાટારંગ ને મહેફિલમાં વપરાય ને પૈસા કહેવાય. કવિ એનો એક દુહો કે છે. પૈસા તો દુનિયામાં બધાય પાસે છે, ધન કોક પાસે છે. ધર્મના કામમાં વપરાય ને ધન કહેવાય, નાટારંગ ને મહેફિલમાં વપરાય ને પૈસા કહેવાય. એટલે ધર્મની એક પંક્તિ કે છે કવિ, પણ ધર્મ વધાય તેથી ધન વધે. પણ ધર્મ વધાય તેથી ધન વધાય ને ધન વધતાય મન વધી જ જાય. એ મન વધ્યા જગત માં માન વધે પછી વધત વધત પછી વધત વધત પછી વધત વધત વધ જાય. જય હો ભાઈ 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 ભાઈ. આ ગઢિયા પરિવાર હા, આ ગઢિયા પરિવાર હા, આ લાલજી બાપાનો પરિવાર હા, બાપાનો પરિવાર હા. જય હો જય હો. ધર્મ ઘટાય પછી ધન ઘટાય, ધન ઘટતાય મન ઘટી જોને જાય. મન ઘટાય જગત માય મન ઘટાય પછી ઘટાત 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 પછી ઘટાત ઘટાત ઘટ જાય. જય હો જય હો. પણ રામ રટાય ફેરો મટાય, રટ રામ ને ફેરો મટાય અને પ્રજલી જાય પાપ તમામ. આતમ હિત કારણે એ જીવડા રટ તો હરી હરી ના.
જે દિવ્યા જાય એ માયાળુ માંડવી અને જગ છોડીને જે દિવ્યા જાય એ કાગાય એની કાન એ તો ઘરો ઘર મંડાય રામ રટે ફેરો મટે પ્રજળી જાય પાપ તમામ આતમ હિત કારણે જીવડા રટી લે તું હરિ હરિ નામ પ્રેમ હરિ કો રૂપ है ત્યાં હરિ પ્રેમ સ્વરૂપ એક હોય ત્યાં દૂધો લસે સૂરજ વર્થ મારે જે કોઈ સંતો ભક્તોની વાત કરવી છે એમાં આ જગતમાં દરેક સમાજમાં મહાપુરુષો થયા છે દરેક સમાજની વાલિકો સંતો ભક્તો દાતારો સુરવીરો સેવાના ભેગધારીઓ ભજનિકો ભજનાનંદો ભજનાનંદ પુરુષો એની બીજાને નડે એવાય ઘણા થયા છે જગતની માલિકો ઉગે છે હાથમે ઉદય થાય છે ઘોર અંધારી રાતની પાછળ સૂર્ય છુપાયેલો હોય છે મારે બે ત્રણ સંતોની વાત કરવી છે બાપાનું 85 વર્ષે મેં એ વિડીયો જોયો 85 વર્ષે ગરબી લેતા હતા અને એટલો આનંદ એટલે એવા સંત ભોજા ભગતની થોડીક વાત કરવી છે જલારામ જેવા મહાપુરુષનું સદગુરુ સંત ભોજો ભગત ભોજા ભગત ક્યાં જન્મ્યા ક્યાં મોટા થયા ક્યાં ભક્તિનો યોગ કમાયો ક્યાં જેલમાં પુરાણા અને ક્યાં પોતે ગાદી થાપી અને ક્યાં પ્રાણ થઈ જાય એવા મહાપુરુષના જીવનની વાતો પરમ વાવડીની સત્ર છાયામાં દેવકી ગાલોલ અને દેવકી ગાલોલની વાલિકો કરશન ભગત હાવલિયા અને ગંગામાં નામનું એક દંપતી રહે એક દીકરો છે ખેતી કરી પોતાનું જીવન નિર્વાહ કાલે છે દીકરાનું નામ કરમણ પાડ્યું છે પણ તણેક વર્ષનો દીકરો થયો અને વૈશાખ સુધી પૂનમનો દિવસ 1841 સાલ 241 વર્ષ પહેલાનો આ પ્રસંગ પૂનમના દિવસે હવારના પોરમાં દીકરાનો જન્મ થાય દીકરો ખડખડાટ દાંત કાઢે જન્મતા આવે નકર છોકરું જન્મે એટલે સીધું રોવે રો તુંય રોયો જો હુંય રોયો છોકરી તુંય રોયો હા તમે બેનું ભાઈ રોયા હો મારો બાપે રોયા જ હોય ને જન્મે એટલે બાળક એમ કે હું આ એટલે પણ હવે અગરબત્તી નહીં કરતા દીવો રાખજો અગરબત્તી છે મારો અવાજ નહીં આ અગરબત્તી છે ને ત્યાંથી લઈ લેવાની જરૂર છે થોડુંક આ બાજુ લઈ લો પવન ત્યાંથી આવે છે ને સીધો અહીંયા આવે છે લ્યો પી લ્યો ત્યાં દીવો રાખી દો હાટો કાશમાં ફોટામાં દીવો રાખો કાવલામાં દીવો જે આપણે પીળો આવે છે પિત્તળનો અગરબત્તી તો આપણે પછી કરીએ છીએ અને બાપાનું જીવન જ અગરબત્તી જેવું હતું એટલે જીવન જીવનારી વહાલી વ્યક્તિને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો જન્મતા હવે દીકરો ખડખડાટ દાંત કાઢે યોગ ભ્રષ્ટ હાથમાં જન્મો છે કે બાળક જન્મે એટલે સીધું રોવે હું આ તું ત્યાં થાય કર લે જાવું પડે એકલા નામ ભોજો પાડ્યું ભોજાની ઉંમર 1.5 વર્ષની થઈ પૈકે ગુમડું થયું મટે નહીં ખૂબ દવા વહોડિયા કરે મટે નહીં દોરા ધાગા કરે મટે નહીં માનતા માને મટે નહીં પાડોમાંથી બહેનો આવીને કહે છે ગંગામાં તમારા છોકરાનો પગ તો હાવ હળી ગયો જોવો તો ખરા નોખો થઈ જાય
તો 1.5 વર્ષનો ભોજો તો દાંત જ કાઢે. કોઈ બેને કીધું કે માનતા માનો ક્યાં ને ક્યાં વીરપુરમાં મિનળમાં છે ને એની માનતા માનો, તમારા દીકરા ભોજાનું ગુમડું મીઠું સમજો. હવે અટાણે આ 21મી સદીમાં અંધશ્રદ્ધાનું માપ નથી તો તેદી કેટલું હશે. અટાણે કોઈ કેમ કે ને પણ એ ફૂંક મારે છે અને 500 રૂપિયા લે છે ને મટી જાય છે. તો અભણ દિવસે ફૂંક મરવા જાય, ભણેલા રાતે જાય બધાય ફૂંકું બધાય મરવે. અને ફૂંક મારીને સવારે આવે એટલે આપણે પૂછી કેમ છે, ફેર છે, ફેર છે. કેટલોક ફેર છે કે કાલ આટલું હજી થતું તો આજ મળ્યું આટલું હજી થવા. બીજે દી વળી બીજા હતા, એ વળી 2 રૂપિયા વધારે ઓવર ફૂંક મરવે. એને આપણે પૂછી સવારે કેમ છે, ફેર કાલ કઈ દુખતી હતી આ સીધી થઈ ગઈ, વાંધો નથી. બધા જેટલા તકલીફ વાળા હોય ફૂંકો મરી આવે. પછી આવો કાંઈ પ્રસંગ હોય ભેગા થાય એટલે આપણે પૂછી કેમ છે, એમ નમ છે. આપણે કઈ કહેતા હતા ને ફેર છે, આપણે પેલા ગયો ને પૂછી ગયેલા તું કહેતો હતો ને ફેર છે, કે હું એકલો હું કામ મૂંડાય, હવનો 500 મૂંડાય. આ ઈર્ષા છે. એટલે ઈશ્વરથી મોટું આ જગતમાં કોઈ છે નહીં. મા બાપથી મોટું કોઈ તીર્થ નથી, દયાથી મોટી કોઈ સમા નથી, નીતિથી મોટો કોઈ ધર્મ નથી. પેલું તીર્થ જ ઘરનું ઉંબરું છે. મા બાપ જો આપણે આંગણે બેઠા હોય તો સમજવાનું આપણે આંગણે તીર્થ બેઠું છે. અને કાંઈ કરવાની જરૂર નથી. 1 જ મિનિટ સવારમાં ખોટી થવાનું છે. કામે ધંધે ઓફિસે નોકરીએ જાય, બહાર ગામ જાય, 1 જ મિનિટ મા બાપના ચરણમાં મસ્તક નમાવીને જાય, જરાક પગે લાગતા જાય, જરાક આમ જ આમ. એમનો હુતેરાવને આપણે કડીમાં બીજા ત્રીજા મકોડા વાંધો હોય તો ગોઠણે અસડાડી દેવાય. આમ એમનો હુતેરાવ આમ હાથ જોડી આમ આમ બોલો બા બાપુજી બહાર ગામ જાઉં છું, ધંધે જાઉં છું, ઓફિસે જાઉં છું, નોકરીએ જાઉં છું, પેઢીએ જાઉં છું, વિદેશ જાઉં છું, મારી ચિંતા કરતા નહીં, મારો સમય થાય એટલે હું આવી જઈશ. ખાલી આટલું કહી દઈ ને બુઢા મા બાપ બહુ રાજી થાય. અહીં પ્રથમ પહેલા તો 60 વર્ષ ઉપરના 65 વર્ષ ઉપરના જેટલા માતાઓ અને વડીલો હોય એને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. એ આપણું સત્ર છે. આ તો પરિવારનું મેં સાંભળીને બહુ રાજી થયો. આવા પરિવાર હું તો એમ કહું છું, મા ભગવતી ને બ્રહ્માણી ને ખોડિયાર ને માં ગામડે ગામડે કુટુંબે કુટુંબે આવા સમજણવાળા પરિવારને સમજણવાળી દીકરીઓ મળે એવી કૃપાનો મેં વરહાય. નકર હવે તો એવું છે કે તાવડીમાં તારો કાથડું મારો બહેને ભારો ડેડકાન કારો વારા પછી વારો મેં પછી કારો ચાલુ ચાલુ. હવે તો દીકરીને જોવા આવે તા એની માં મળે કેવા, છોકરીને બોલવું જ ન પડે. શું હજી તો મહેમાન ઓફિસમાં આવ્યા હોય, ખુરશી માથે, શેટી માથે, પલંગ માથે કે હેઠા બેઠા હોય જેવી વ્યવસ્થા, તા તો એની માં કિચનમાં જ બારી આવે. કિચન રહોડું ગોક્યું રાંધવાનું પોઈન્ટ, ત્યાંથી બારી આવે. એવું હોય ને મહેમાન આવી, જય શ્રી કૃષ્ણ મહેમાન. હાસ્યની પાછળ મારી ગંભીર ટકો છે. મારી દીકરી કામ નહીં કરે તો હું બેઠી બેઠી ખા તો માંદી પડશે. તો એના મહેમાન કે તમારી દીકરીને કામ ન કરું તો મારા છોકરાને જ ગોઠવો. કે કેમ કે તમારી દીકરીને કઈ કામ જ નહીં. કે આપણે કાંઈ છે જ નહીં. આપણે 7:45 એક તપેલીમાં 2 વાર પોતું થાય અને તોય 1 ગ્લાસ પાણી વધે
કામ નથી કરવું એ રોગ કેમ મને તમને લાગ્યું છે સમજાતું નથી. ગજબ થઈ ગયું છે. જે 18 કલાક કામ કરતા હતા એના સંતાનો આપણે અને આપણા વિચાર આવા કેમ સેન્સ થઈ ગયા કે કામ નહીં કરવાનું. અને હવે તો ગમે ત્યાં તમે જોવો એટલે શું કે દઈ દ્યોની, ગમે ને દઈ દ્યોની જવાનું નહીં રે. જે ધંધો તમે કરતા હો, ખેતી કરતા હો, દુકાન હોય, વેપાર હોય, મિલ હોય, કોઈ પણ વસ્તુ હોય, જે હું તમે ધંધો કરી એમાં મારું તમારો લગાવ નહીં હોય તો એ ધંધો મને તમને બરકત નહીં આપે અને મારી તમારી પાસે રહેશે નહીં. એકવાર તમે એમ કહી દો આ વેચી નાખવું છે એવું એકવાર તમારા દિલમાંથી શબ્દ નીકળી જશે, 2-5 વર્ષે એ વસ્તુ વેચાઈ જ જશે. બરાબર વિચારી લાગજો. અને જે પરિવાર ભેગો રહેતો હોય ને એ બેનું ભાઈઓને મારી કાયમ પ્રાર્થના છે, કોઈ દી એમ ન કેવું અમારું હૈયારું છે, મારું છે. દરેક ઘરના સભ્યો એમ કે મારું છે, મારે વધારે કામ કરવું પડે, મારું છે, મારે વધારે કમાવવું પડે, એવો વિચાર કરનારા પરિવારની શક્તિને દુનિયાની કોઈ શક્તિ રોકી જ ન શકે. એની પ્રગતિ થાય ને થાય, એમાં ફેર નથી. તમારી મારી વિચારધારા કેટલી મહાન છે એની માથે આધાર છે. જીવનમાં કોઈ નબળું ન વિચારો, નાનું ન વિચારો, કોઈ નિરાશ ન થાવ, આગળ વિચારવાની શક્તિ વિચારો. ઈશ્વર મને તમને આપે આ વિચારવા જેવું. હવે આ તમે હું આ સંકુલમાં બેઠા છીએ એનું એ જ પરિણામ છે. દિનેશભાઈ વાંભળીને બધા ચાલુ કર્યું. અહીંયા જે સંકુલમાં ટ્રસ્ટીઓ છે અને જેણે દાન આપ્યું છે એને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. આ એક વિચાર ઊભો કર્યો અને આવું નવ્ય ભવ્ય ને દિવ્ય સંકુલ ઊભું થઈ ગયું. એક વિચાર શક્તિ હોવી જોઈએ. એટલે પેલું તીર્થ મા બાપ બેઠા હોય અને 2 માણસ, હસબન્ડ વાઈફ, ઘરવાળો ને ઘરવાળી, ભાઈ ને ભાઈ. છોકરું તો હવે એક જ છે એટલે હવે તો છોકરા તેડે, બેનું છોકરા ને તેડતું. અહીંની વાત નથી, 1000 ગાઉ શેટાની વાત. આ લ્યો પિન્ટુ, લઈ લ્યો સિન્ટુ. છોકરો એવું પડે ને ઠેલો એવું પડે, બેન તો ખાલી આમ મોબાઈલ એક હાથમાં રૂમાસ, ખંભા બોલ્યું પર્સ, અને ઓલા ઘૂસતા વાળા સંપલ હાવ આમ જાય. મા બાપ બેઠા હોય આમ જાય ના આવે, અને એમાં મા બાપથી કહેવાય જાય ક્યાં જવું છે તો ત્યાંથી પાછા આવે, જ્યાં જવું ત્યાં પડ્યું રહેવાય સાલમાં. ક્યાં જવું કેકારો કરે. આખા મલકને મા બાપ હોય. આ વેણ મારા તમારા એ વૃદ્ધના દિલને તોડી નાખે, વૃદ્ધના દિલને ઘા લાગે. તેથી એની આંખમાં આહુડા ન આવે, એનું હૃદય રોતું હોય. આ બહુ વિચારવાનું હતું. અને એ આપણે એ ઠેકાણે પૂગી ને તો એ ખબર પડે લોહીકા લોહીનો હને પાર છે આપણે બધા. મને કઈ ન થાય, મને કે ભાઈ કાલે વાકું વળી જાય, વાર ન લાગે. અટાણે માવો મસાલો ગુટકા વિમલ ખાઈને તમે થૂકો, હું તો નથી ખાતો, મને ખબર ન હોય. તમે થૂકો તો આમ 10 ફૂટ સેટું થૂક જાય. આનું આ શરીર થાકી જાય ને થૂકવા જાવ ને તો પાહે ને પાહે પડે. ઈથી ને શરીર થાકી જાય ને થૂકવા જાવ ને કાં હોઠે છોટી જાય, કાં સાલે છોટી જાય, કાં બાહે છોટી જાય. ભાઈ રોકડભાઈ હાસું છે ખોટું? મારા ખાસ મિત્ર છે ભીખાભાઈ, મારા ખાસ મિત્ર છે. ખૂબ જ જિલ્લા પંચાયતમાં સમાજની સેવા કરી છે. એ વ્યક્તિને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. તમારો જસદણ તાલુકો, મારો ગોંડલ તાલુકો, તો મારા તાલુકામાં એ ખૂબ મદદ કરતા મને. અને એ દિલથી જોડાયેલી વ્યક્તિ હોય. પણ અત્યારે દિવસે દિવસે એ સમાજની વેદનાની વિચારવા વાળી વ્યક્તિનું ધીમે ધીમે દુકાળ જેવું પડવા માંડ્યું છે. મારે હું મારું હું એટલું જ થઈ ગયું છે. આગળ વાત કરું તો વાત એવી છે
કે એ વૃદ્ધ વ્યક્તિનું આ પરિસ્થિતિ થાય. હું કાંઈ પ્રોગ્રામમાં કહેતો 4 જણાનું અપમાન ન કરવું, એક ધર્મનું અપમાન ન કરવું. આપણી બાજુમાં બીજો માણસ ગમે ધર્મ પાળતો હોય ને એમાં ભગવાન દેખાતો હોય, આપણને આમાં દેખાતો હોય. ધર્મનો હેતુ છે જીવનું કલ્યાણ કરવાનું. નદી નાળા નીકળે ગમે ત્યાંથી છેલ્લે મળે છે સાગરને, એમ ધર્મ ગમે હોય આખર મળે છે ઈશ્વરને. પછી જસદણથી નદી નીકળે તો ભલે, ખીલોડથી નીકળે તો ભલે, ખડખડથી નીકળે તો ભલે, નદી નાળા નીકળે ગમે ત્યાંથી છેલ્લે જાય છે સાગરમાં. એમ ધર્મ ગમે હોય આખર મળે છે ઈશ્વરને, એમાં જીવનું કલ્યાણ છે. એક વૃદ્ધ વ્યક્તિનું અપમાન ન કરવું, ઉંમર થઈ ગયેલી વ્યક્તિનું અપમાન ન કરવું, કારણ કે એનું શરીર થાકી ગયું, એનું શરીર થાકી ગયું છે. અટાણે આ છોકરા દોડાદોડ કરે છે, અટાણે રૂડા રૂપાળા લાગે, એમ આપણે દોડાદોડ કરીએ તો દાખલ કરવા પડે કે મગજમાં ફેર પડ્યો. અમે 2 આશ્રમ વકાલી છે, વૃદ્ધ આશ્રમ ને પાગલ આશ્રમ, એટલે મને ખબર છે શું થાય. અને આમ ધક્કા મારે, એક જણો બાઈના આમ ધક્કા મારે, આમ આમ આખી રણી, પણ મેં હું કામ ધક્કા મારે? મને કે ગાંડી છે. મેં કોણ છે? મને કે મારી ઘરવાળી. મેં કીધું તે જ ગાંડી કરી છે. લગ્ન થતા હતા ત્યાં આમ ફેરા ફરતો કેવો ત્રાહું જોતો હતો, વરમાળા હતાળ નથી થતી ને, આમ 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 એવું. અને હવે કેવું એમ, એ તો તમને બેનો આનંદ જ કરાવો છે ને, એમાં ટકોરે કર્યા જ આપવાની છે. આ જથોડો લઈને જ બેઠો છું, તો આવડા રાખે હોનું ઘડે, એટલે હોનું તમે ગમે એટલું ઠપકારો, રાયડું ન નાખે. લોઢાને ટીપું તો રાઈડ થાય. એ વાતે પછી કરી, મારા મને ટીપે છે એટલે વાંધો પડે છે. અહીંયા પ્રસંગ એવો બીનો કે વૃદ્ધનું અપમાન ન કરવું. ઘણા બાવડું ચાલીને વડીલોને માને બાપાને કહેતા હાલો નથી હલાતો. હું થોડી જાઉં છું, થોડો તો તારી જેવડા હતા અમે બલાંગુ મારતા, પણ હવે થાકી ગયા. અને એક ગરીબનું અપમાન ન કરવું. તમારા ઘરનો મજૂર હોય, ખેતરનો મજૂર હોય, ફેક્ટરીનો મજૂર હોય, ઓફિસનો માણસ હોય કે ઘરની કામવાળી બાઈ હોય, કોઈ ગરીબ માણસનું અપમાન ન કરવું. કેમ કે વ્યક્તિ નબળી નથી, એનો સમય નબળો છે. સમય બળવાન નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન લૂંટિયા ઓહી ધનુષ ઓહી બાણ. 50 વર્ષ પહેલા એનો બાપ આપણી ભેગો મજૂરી કરતો હોય, આજ આપણા છોકરા એના કારખાનામાં કામ કરતા હોય. સમયની બલહારી છે, ઉગે છે હાથમે છે ને હાથમે છે એનો ઉદય હોય છે. ઘોર અંધારી રાતની પાછળ સૂર્ય છુપાયેલો હોય છે. એટલે જીવનની માલિક હોય, એટલા બધા મોટા ન થઈ જવું કે કોઈ નાની વ્યક્તિ તમારી પાસે એની રજૂઆત ન કરી શકાય. આ બહુ વિચારવાનું મુદ્દો છે, આ સંતોમાંથી શીખવાનું. અને એક બાળકનું અપમાન ન કરવું. ઘણા છોકરાઓને ઘણા એમ કહેતા હોય, હું ઘેરે જાઉં ને છોકરા સપડક થઈ જાય, એટલે કઈ શૂરવીરતા છે? છોકરું બાળક છે, ઈશ્વરનું રૂપ છે. બાળક છે ઈશ્વરનું રૂપ છે. મને તમને ભાળે ને આમ ભાગવા મળે તો સમજવાનું એ મોબાઈલમાં છે. આ મોબાઈલને તો એટલું ફૂલ ઊભું કર્યું છે ને, સંડાસ જાય તો મોબાઈલ નથી મૂકી જતા. મારે ન કહેવું જોઈએ તોય કહેવાય જાય છે. આ ભીખાભાઈ મોબાઈલનું જો આમનામ નેટ આવેલું ને 25 વર્ષ, તો ઘીરે એક ગાંડો ને એક ગાંડી છે. હા, શરમ જ નહીં કોઈ. હગી હાહુ ને ઘેરે ગયા હોય 100-150 કિલોમીટર ને ઘેરેથી, 100-150 કિલોમીટર ગામથી. અહીં હગી હાવું હોય, મોટી હાવું, કાકી જેવું, માસી જેવું, ફઈ હાવું, જૂની હાવું, નવી હાવું, વાતો શું કરો છો? અને ત્યાં ગયા હોય 150 કિલોમીટર આપણે મોટરસાઇકલ લાગીને માંડ ભૂગ્યા હોય,